જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, જો આજે આપણે ધોરણ 6 વિષય ગણિત સંખ્યા સાથે રમત એનો 5મો ભાગ શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. એનો પાઠ નંબર છે 54 એ પાઠ નંબર 3 લખું છું એટલે વધારે ખબર પડશે. પાઠ નંબર 54 એની ઉપર વિભાજ્યતાની ચાવીઓ આપેલી છે, ચોપડી ખોલવાની છે. પાઠ નંબર 54 એની અંદર પહેલા 10 ની છે, 5 ની છે, 2 ની છે, આડી અવળી છે. તો પહેલી મેં 2 ની લીધી છે, સૌથી સહેલી ચાવી. એટલે 2 ની કેમ લીધી છે? 2 ની ચાવી બનાવવાથી આપણને સરળતાથી સમજણ પડી શકે છે, માટે 2 ની ચાવીની શરૂઆત કરી. તો 2 ની વિભાજ્યતાની ચાવી, તો જે સંખ્યાનો એકમનો અંક 0 હોય, 2 હોય, 4 હોય, 6 કે 8 હોય તે સંખ્યાને 2 વડે વિશેષ ભાગી શકાય છે. એક્ઝામ્પલ તરીકે, ઉદાહરણ તરીકે આપણે એક સંખ્યા લઈએ તો તેને 2 વડે ભાગી શકાય કે નહીં? તો હું એ સંખ્યા લઉં છું 32. તો એકમનો અંક 2 છે. 40 એકમનો અંક 0 છે. 44 એકમનો અંક 4 છે. પછી 76 એકમનો અંક 6 છે. અને 88. તો આ બધા એકમના અંક કયા છે? 0, 2, 4, 6, 8. આ બધી સંખ્યાને 2 વડે વિશેષ ભાગી શકાય છે. ઉદાહરણ તરીકે એક સમજાવો કે 32 ભાગ્યા 2 તો 2 એકા 2. ઉપરથી ઉતાર્યા 2, 6 દુ 12 તો 16 દુ 32 થયા. તો એના પણ 2 વડે ભાગી શકાય છે. ફરી જે સંખ્યાનો એકમનો અંક 0 હોય, 2 હોય, 4 હોય, 6 કે 8 હોય એ સંખ્યાને 2 વડે વિશેષ ભાગી શકાય છે. બીજી ચાવી, બહુ સહેલી ચાવી, 5 ની ચાવી. તો 5 ની વિભાજ્યતાની ચાવી. તો વિદ્યાર્થી મિત્રો 5 ની ચાવી આપણે ભણીશું. તો 5 ની ચાવી શું કહે છે? કે જે સંખ્યાનો એકમનો અંક બહુ સહેલું 0 અથવા 5 હોય, 0 અને 5 અથવા શબ્દ ના લખશું, 5 હોય તે સંખ્યાને 5 વડે વિશેષ ભાગી શકાય છે. કેટલા વડે વિશેષ ભાગી શકાય? તો 5 વડે. તો એક્ઝામ્પલ તરીકે એક સંખ્યા લો તો 10 અને બીજી લો 15. નાની નાની સંખ્યા લો, મોટી સંખ્યા તમારે જાતે ભાગવાની. તો 10 ભાગ્યા 5 કરીએ, 10 ભાગ્યા 5 તો 5 દુ 10 ભાગી શકાય છે. 15 ભાગ્યા 5 કરીએ તો 5 તરી 15. આને પણ 5 વડે ભાગી શકાય. ખાલી આટલું જ યાદ રાખવાનું કે જે સંખ્યાનો એકમનો 0 અને 5 હોય તે સંખ્યાને 5 વડે વિશેષ ભાગી શકાય છે. ત્રીજી ચાવી વિદ્યાર્થી મિત્રો 10 ની વિભાજ્યતાની ચાવી. 10 ની વિભાજ્યતાની ચાવી. તો 10 ની ચાવી શું કહે છે? તો 10 ની ચાવી એવું કહે છે જે સંખ્યાનો એકમનો અંક 0 હોય, જે સંખ્યાનો એકમનો અંક 0 હોય તે સંખ્યાને 10 વડે નિશેષ ભાગી શકાય છે. તેથી આ કેવી ચાવી છે? કે 10 ની વિભાજ્યતાની ચાવી. જે સંખ્યાનો એકમનો અંક કેવો હોય? તો કે જે સંખ્યાનો એકમનો અંક 10 હોય. એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ 100. તો 0 છે તો 100 ભાગ્યા 10 કરો, જવાબ આવશે શેષ હશે 0. 10 એકા 10 ભાગના 4 ની શું આઈ છે 0. તો આ સંખ્યાને ખાલી એકમનો અંક આપણે ચેક કરવાનું. 10 આવે, 20 આવે, 30, 40, 50, 60, 70, 80, 90, 100 આ બધી સંખ્યાને 10 વડે નિશેષ ભાગી શકાય છે. બહુ સહેલું છે. ચાલુ છે. ચોથું આવ્યું 3 ની વિભાજ્યતાની ચાવી. વિદ્યાર્થી મિત્રો બહુ સહેલું. મોટા મોટી ગમે તેટલી રકમ હોય, અહીંયા આગળ 8580 3 10 વડે ભાગી શકાય. કેમ? એકમનો અંક 0 છે. ગમે તેટલી મોટી રકમ હોય આપણે ખાલી યાદ રાખવાનું એકમનો અંક શું આવવો જોઈએ? 0. બહુ શોર્ટમાં સમજાવું છું, ખાલી આટલું સમજશો બધું જ આવી જશે. 3 ની વિભાજ્યતાની ચાવી. આ ચાવીઓ તમારે નોટબુકમાં ચોપડીમાંથી લખી લેવાની છે. બહુ સહેલી છે. તો 3 ની ચાવી શું કહે છે?
કે જે સંખ્યાના બધા જ અંકોના સરવાળાને 3 વડે નિશેષ ભાગી શકાય તેવી સંખ્યા 3 વડે વિભાજ્ય છે એનો સરવાળો કરવાનો છે વિદ્યાર્થીઓ જે સંખ્યા હોય એનો શું કરવાનો સરવાળો કોઈ એક્ઝામ્પલ તરીકે એક સંખ્યા આપો તો 25 થાય તો 25 ના બંને અંકોનો સરવાળો કરો 2 + 5 6 7 8 8 ના 3 વડે ભાગી શકાતા નથી માટે 25 ને નહીં ભાગી શકાય બીજું એક્ઝામ્પલ આપેલું છે 37 સંખ્યા આપેલી છે તો 37 લઈએ 7 8 9 10 3 + 7 નહીં ભાગી શકાય ત્રીજું એક્ઝામ્પલ 18 લો તો 1 + 8 બરાબર 9 9 ને 3 વડે ભાગી શકાય માટે 18 ને પણ કેટલા વડે ભાગી શકાશે 3 વડે ભાગી શકાય છે રેડી 37 પણ લઈ લીધા આપણે હવે હું 260 લઈશ કે 260 થાય 2 + 6 + 0 6 7 8 આને પણ નહીં ભાગી શકાય હવે 18 ભાગ્યા 3 કરી જોઈએ ભાગી શકાય છે હા 6 તરી 18 વિદ્યાર્થી મિત્રો ભાગી શકાય ને 3 વડે તો આ બધી સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય છે બધી સંખ્યાનો શું કરવાનું તો બધી સંખ્યાનો સરવાળો કરવાનો હવે 21 લો બહુ સહેલું ઉદાહરણ 21 તો 2 + 1 3 તો 3 × 3 તો 21 ને 3 વડે ભાગી શકાશે 3 × 21 ભાગી શકાય છે કે નહીં સહેલું બધી સંખ્યાનો સરવાળો કરવાનો હોય છે માત્ર યાદ રાખવાની ચાવી આપણે યાદ રાખવાની હોય છે વિદ્યાર્થી મિત્રો દરેકને સમજણ પડે છે સંભળાય છે તો સમજણ પડતી હોય ને સંભળાતું હોય તો યોગ્ય રીતે ચાલી રહ્યું છે દરેક વિદ્યાર્થી મિત્રને ખબર પડશે તો આગળનો દાખલો કઈ ચાવી આવે છે ચોપડીની અંદર ચેક કરો તો ચોપડીની અંદર ચેક કરતા 6 ની વિભાજ્યતાની ચાવી દરેક જણ જોઈ લો કે 6 ની ચાવી શું કહેવા માંગે છે 6 ની ચાવી વિભાજ્યતાની ચાવી તમને શું કહે છે એ ચેક કરી લો 6 ની ચાવી જવાબોનો સાફ કરી નાખું છું દરેક જણને ખબર પડી જશે ફોટા મોકલીશું એટલે બધા ખબર પડશે આગળની એક ચાવી લખું છું 2 ની આવડી ગઈ 5 ની આવડી ગઈ 10 ની આવડી ગઈ હવે આગળની એક ચાવી 5 નંબરની ચાવી તો 6 ની વિભાજ્યતાની ચાવી આ ચાવી જબરજસ્ત હો વિભાજ્યતાની ચાવી તો 6 ની ચાવી શું કહે છે તો 6 ની ચાવી એવું કહે છે કે જે સંખ્યાને અરે ભગત ના બોલાય આવે છે ચાવી એવું કહે છે જે સંખ્યાને 2 અને 3 વડે નિશેષ 3 વડે 2 અને 3 વડે ભાગી શકાય દેખાય છે ને એવી સંખ્યાને 6 વડે પણ ભાગી શકાય છે વિદ્યાર્થી મિત્રો 2 અને 3 વડે ભાગી શકાય એ સંખ્યાને 6 વડે ભાગી શકાય છે તો 18 લો તો એકમનો 2 છે અને 9 × 18 એટલે કે આને 18 ને 2 અને 3 ભાગી શકાય આ સંખ્યાને 6 વડે પણ ભાગી શકાય જો 18 ભાગ્યા 6 તો 6 તરી 18 આઈ ગયું 3 વડે પણ તેને વિશેષ ભાગી શકાય છે બીજી સંખ્યા લઈએ 27 તો 27 ને 2 વડે ભાગી શકાય કારણ કે એકમનો અંક 7 છે તો 2 વડે ના ભાગી શકાય અને 7 8 નો 3 વડે ભાગી શકાય વિદ્યાર્થી મિત્રો 2 વડે ના ભાગી શકાય અને 3 વડે ભાગી શકાય તો 6 વડે ભાગી શકાય કે ના અને 6 વડે ભાગી શકાય નહીં વિદ્યાર્થી મિત્રો
ચારની વિભાજ્યતાની ચાવી, ચારની વિભાજ્યતાની ચાવી શું કહે છે? ચારની, તો ચારની વિભાજ્યતાની ચાવી એવું કહે છે કે જે સંખ્યાના છેલ્લા બે અંકો, જે સંખ્યાના છેલ્લા બે અંકો એટલે કયા? એવો પ્રશ્ન થાય તો દશક અને એકમ, દશક અને એકમ ના અંક, છેલ્લા બે અંકો એટલે કેવા? તો દશક અને એકમના અંક દ્વારા રચાયેલી સંખ્યાને 4 વડે નિશેષ ભાગી શકાય છે. કેટલા વડે ભાગી શકાય? કે 4 વડે નિશેષ ભાગી શકાય છે. તો તે સંખ્યા કઈ? તો આપણે જોઈએ તો એવી કઈ સંખ્યા છે કે જેના છેલ્લા બે અંક પણ 4 વડે ભાગી શકાય? તો તે સંખ્યાને 4 વડે નિશેષ ભાગી શકાય છે. કોઈ એક સંખ્યાનો 212, બહુ સહેલું છે. એક્ઝામ્પલ તરીકે છેલ્લા બે અંકો 200 નો 12, આપણે છેલ્લા બે જોવાના, તો 12 ને 4 વડે ભાગી શકાય? ભાગી જુઓ કે 12 ભાગ્યા 4, 4 તરી 12 ભાગી શકાય. તો આ સંખ્યાને પણ ભાગી શકાય છે. પ્રયત્ન કરો. 4 એકા 4, 4 દુ 8, 4 તરી 12, ચોકુ 16, 4 પંચા કે 4 પંચા 20 થાય. ઉપરથી ઉતાર્યા 2, 4 તરી 12 ભાગી શકાય છે. તો આ સંખ્યાને 4 વડે ભાગી શકાય છે. બીજી એક સંખ્યા આપેલી છે 1936. 1000 બીજું એક્ઝામ્પલ આપેલું હતું 1936. તો 36 ભાગ્યા 4 કરો. 4 એકા 4, 4 દુ 8, 4 તરી 12, ચોકુ 16, 4 પંચા 20, 4 છંગ 24, 4 સત્તા 28, 4 અઠા 32, 4 નવા. તો વિદ્યાર્થી મિત્રો 36. આને તો 4 વડે ભાગી શકાય, તો આને પણ 4 વડે ભાગી શકાય. પ્રયત્ન કરીએ આપણે. રેડી? 4 એકા 4, 4 દુ 8, 4 તરી 12, ચોકુ 16, 4 પંચા 20, 16 થાય. 3 ઉપરથી ઉતાર્યા 3. હવે 4 પંચા 20, પછી 4 સત્તા 28, 4 અઠા 32. રેડી? અને ચોકુ 16 ભાગી શકાય છે. શૂન્ય આવે તો તે સંખ્યાને ભાગી શકાય છે. ઉતરી ગયું મગજમાં? આગળ બીજી સંખ્યા ઉદાહરણ આપેલા છે કે તમે જાતે પ્રયત્ન કરશો. હવે 8 ની ચાવી. હવે નંબર આવ્યો 5મો. 8 ની વિભાજ્યતાની ચાવી શું કહે છે? તો પેલા 3 અંકો હતા. 8 ની અંદર કેટલા હશે? તો જે સંખ્યાના 100, દશક અને એકમના સ્થાન છેલ્લા 3 અંકોથી રચાયેલા. તો આપણે આપેલું નથી. જે સંખ્યાના છેલ્લા 3 અંકો કયા? 100, દશક અને એકમથી રચાયેલી સંખ્યાને કેટલા વડે ભાગી શકાય? સંખ્યાને 8 વડે ભાગી શકાય. તો આપેલી સંખ્યા 8 વડે વિભાજ્ય છે. રેડી વિદ્યાર્થી મિત્રો? એક્ઝામ્પલ તરીકે પહેલું એક્ઝામ્પલ 8 ની વિભાજ્યતાની ચાવીની અંદર આવેલું છે. પહેલું એક્ઝામ્પલ જોઈએ તો 8 વડે ભાગી શકવાનો પ્રયત્ન કરો. તો 104 છેલ્લા 3 અંકો છે, એના 8 વડે ભાગો. 8 એકા 8, 2 વધ્યા અને 8 તરી 24. તો આને ભાગી શકાય છે. બીજું 9216 છેલ્લા 3 અંકો 216 આવ્યા. તો 216 નો ભાગવાનો પ્રયત્ન કરો 8 વડે. 8 એકા 8, 8 દુ 16, તો એક આવશે 11 અને 1, 6 નું 5 11. 8 એકા 8 દુ 16, 8 તરી 24, 8 ચોક 32, 8 પંચા 40, 8 છક 48, 8 સિત્તા 56. રેડી? આ સંખ્યાને પણ ભાગી શકાય છે. વિદ્યાર્થી મિત્રો કેટલા અંક લેવાના?
તો છેલ્લા 3 તો 3 જ છે પણ છેલ્લા 3 આપણો ભાગાકાર કરવાનો તો આ સંખ્યાને 8 વડે તમે નિશેષ ભાગી શકો છો. ઓકે, આટલે સુધી ખબર પડી ગઈ? ડન. ફોટો પાડો સાહેબ. તમારો મોબાઈલ ઉપર છે. દેખાય છે ને ભાઈ? વોઇસ નથી આવતો? બરાબર, વખત લાવો. બધી ના ના રેડી? તાતા સુધી સંભળાતો હતો ને? ઠીક है चालू कर दिया वाईफाई चालू कर नेट चालू ના, વાઈફાઈ નહીં ચાલુ, નેટ ચાલુ. ચાલો આગળ નવમી 11ની ગુજરાતી. ચલો વિદ્યાર્થી મિત્રો, કઈ ચાવી આયા હો? કે નવમી વિભાજ્યતાની ચાવી. કયા નંબરની છે? છઠ્ઠા નંબરની નવમી વિભાજ્યતાની ચાવી. તો જે સંખ્યાના બધા જ અંકોના સરવાળાને 9 વડે નીચે સંખ્યાને પેલા પણ સંભળાય છે છોકરો ભાઈ, જેને સંભળાતો હોય હાથ ઊંચો કરીને નરેશભાઈ જોઈ લે. નિશેષ ભાગી શકાય છે એટલે નવની વિભાજ્યતાની તારીખ કહેવાય. એક્ઝામ્પલ તરીકે 18 લઉં છું. કોનો સરવાળો કરો? 9 ને કા કેટલા થયા? 9. તો 18 ને 9 વડે ભાગી શકાય. 9 ઉપર 18 બહુ સહેલું છે. એક મોટી સંખ્યા લઈએ એટલે વધારે ખબર પડે આપણે. 4608 4608 બધી સંખ્યાનો સરવાળો કરી દો તો શું થશે? 4 4 10 8 18. રેડી? તો 18 ને 9 વડે ભાગી શકાય છે. તો આ સંખ્યાને પણ ભાગી શકાય છે. આગળ બીજી સંખ્યા લઈએ 758. 7 + 5 + 8 7 × 14 15 ને 5 તો 20 થાય. તો 20 ને 9 વડે ભાગી શકાય? તો ના. તો આ સંખ્યાને ભાગી શકાશે નહીં. રેડી વિદ્યાર્થી મિત્રો? બહુ સહેલી ચાવી છે. ખાલી સરવાળો કરવાનો, જે અંકો આવે ને 9 વડે ભાગી શકાય. તો તે સંખ્યાને 9 વડે નિશેષ ભાગી શકાય છે. બહુ અઘરી ચાવી, થોડી ફટફટી ચાવી, 11મી ચાવી. થોડું તમને કન્ફ્યુઝન વધારે થાય એવી આ બધી ચાવી તો બહુ સહેલી ચાવીઓ છે, પણ એક થોડી ભારે ચાવી છે. તો તમારે થોડું ધ્યાન રાખીને ભણવું પડશે. 7 નંબરની ચાવી ઓકે, 11ની વિભાજ્યતાની ચાવી. તો 11ની ચાવી શું કહે છે? તો 11ની વિભાજ્યતાની ચાવી એવું કહે છે કે કોઈ પણ સંખ્યાને 11 વડે ભાગવા હોય વિદ્યાર્થી મિત્રો, 11ની વિભાજ્યતાની ચાવી થોડી અટપટી ચાવી, જેને યાદ રાખવી થોડી કઠિન પડે. પણ એક સિમ્પલ રીતે, જો સંખ્યાના જમણી બાજુથી એકી સ્થાનનો સરવાળો, એકી સ્થાન, અને જમણી બાજુથી ત્રીજી સ્થાનનો તફાવત શૂન્ય થાય. તફાવત મતલબ કે બાદબાકી શૂન્ય હોય અથવા 11 નો ગુણક હોય તો તે સંખ્યાને 11 વડે નિશેષ ભાગી શકાય. 11 નો ગુણક એટલે 11 એકા 11, 11 દુ તો કે 22, પછી 11 તરી તો કે 33, પછી 11 ચોક તો કે 44, પછી 11 પંચા તો કે 55. એવો 11 ઘડિયામાં આ જે ઉત્તર આવતો હોય સરવાળો પેલો 0 અથવા 11 22 33 અને જે સરવાળો આવતો હોય તે. હું પહેલી સંખ્યા લઉં છું 308 એક્ઝામ્પલ તરીકે 308. હવે આની અંદર એકી અને બેકી ગણવાનું છે. જમણી બાજુથી એકી સ્થાન તો અહીંયા નંબર આપી દેવાના 1 2 અને 3. સ્થાન કીધું છે, સંખ્યાને કીધું, બહુ ધ્યાન રાખો. તો પહેલા
તો કેટલા છે 3 + 8 છે 3 છે અને 8 છે 8 9 10 11 કેટલો સરવાળો થયો 3 + 8 હવે બેકી સ્થાનમાં કેટલા આપેલા 0 વિદ્યાર્થી મિત્રો 11 માંથી 0 જાય તો કેટલા રહે તો ત્યાં 11 રહે રેડી હવે જો 11 એકા 11 તો 11 ને 11 વડે ભાગી શકાય એટલે સાહેબ ભાગી શકાય બહુ છે આનું કે 11 એકા 11 તો 308 ને પણ 11 વડે નિશેષ ભાગી શકાય છે કે નહીં બહુ છે આવું 11 વડે નિશેષ 308 નો પ્રયત્ન કરો એટલે વધારે સમજણ પડશે 11 એકા 11 11 દુ કે 22 અહીં લેશે 10 8 11 ભાગી શકાય હવે ભાગાકાર કાઢી નાખું છું ઓકે ચલો બીજો દાખલો બીજો શું આપેલો છે 1331 1 3 3 1 હવે સ્થાન લખવાના 1 2 3 4 સ્થાન એકી તો 1 + 3 બરાબર કેટલા થાય 4 બેકીમાં 3 + 1 બરાબર કેટલા થાય 4 જે જવાબ હોય એને બાદબાકી કરો તફાવત 4 - 4 બરાબર 0 તો આ સંખ્યાને પણ 11 વડે ભાગી શકાય કારણ કે 0 આવે તો પણ એને તફાવત એટલે કે બાદબાકી ત્રીજો નંબર 61809 61809 61809 તો એના સ્થાન ગણો 1 2 3 4 અને 5 હવે એકી સ્થાનોનો તો કે 1 8 અને 9 એકી સ્થાનનો 1 માં 6 છે 3 નંબરમાં 8 છે 5 નંબરમાં 9 9 ને 10 8 કેટલો થાય સરવાળો 18 હવે બેકી સ્થાનોનો સરવાળો કેટલો છે કે સાહેબ બેકી સ્થાનોમાં 2 + 0 છે 1 + 0 બરાબર કેટલા 18 - 1 બરાબર 17 તો 17 આવે છે ઘડિયાળની અંદર એટલે 17 સાહેબ આવતા નથી ઉભા રહેજો 9 છે 9 ને 10 ના 18 6 અને 6 છે આપણે રકમની છે ભૂલ થઈ છે એટલે 6 છે 17 18 19 20 21 22 23 થાય આ સરવાળો કેટલો થાય છે 23 થાય છે વિદ્યાર્થી મિત્રો છે ભૂલ થઈ ગયેલી છે આપણે રકમની અંદર લખવાની અંદર આ 9 છે 6 8 અને 9 23 આનો સરવાળો 1 તો 23 - 1 તો 22 આ સંખ્યાને પણ 11 વડે નિશેષ ભાગી શકાય છે તો વિદ્યાર્થી મિત્રો ફટાફટ ઝડપથી બધી ચાલીસ બોલી નાખો છો ધ્યાનથી સાંભળવાનું છે દરેકના કાન મારા તરફ હોવા જોઈએ પેલું પહેલી ચાવી જે સંખ્યાનો એકમનો 0 2 4 6 કે 8 હોય તેને 2 વડે નિશેષ ભાગી શકાય બીજી ચાવી હતી 3 ની જે સંખ્યાનો બધા જ અંકોના સરવાળાને 3 વડે નિશેષ ભાગી શકાય તેને 3 વડે ભાગી શકાય ત્રીજી ચાવી હતી 5 ની જે સંખ્યાનો એકમનો 0 અને 5 હોય તેને 5 વડે ભાગી શકાય ચોથી ચાવી હતી 10 ની જે સંખ્યાનો એકમનો 0 હોય તેને 10 વડે ભાગી શકાય બહુ સહેલી 6 ની ચાવી જે સંખ્યાને 2 અને 3 વડે ભાગી શકાય એને 6 વડે ભાગી શકાય આગળ 6 ની પછી 4 ની જે સંખ્યાના છેલ્લા બે અંકો એટલે કયા એકમ અને દશક દશક અને એકમ તમે જે લો છેલ્લા બે અંકોને 4 વડે ભાગી શકાય તેને 4 વડે ભાગી શકાય 8 ની ચાવી જે સંખ્યાના છેલ્લા ત્રણ અંકો એકમ દશક અને 100 એકમ દશકને ભાગી શકાય તેને ભાગી શકાય છેલ્લી 11 ની જમણી બાજુથી એકી સંખ્યાનો સરવાળો અને જમણી બાજુથી બેકી સંખ્યાના સરવાળા જો સરવાળો 11 નો ગુણક હોય 0 હોય 11 હોય 22 હોય 33 હોય 44 હોય 55 હોય તો તેને 11 વડે નિશેષ ભાગી શકાય છે વિદ્યાર્થી મિત્રો 3.3 ચાલુ કરી દઉં છું ભાઈ સાહેબ ફોટો પાડો તમારા મોબાઈલની અંદર છોકરાને મોકલી દઈએ વિદ્યાર્થી મિત્રો ખબર પડતી હોય હાથ ઊંચા કરવા વિનંતી ભાઈ હાથ ઊંચો કરજો ખબર પડતી હોય તો મિત્ર જે હોય હાથ ઊંચો કરશો તો ખબર પડશે હા રેડી અને મારો અવાજ સંભળાતો હોય હાથ ઊંચો કરજો મારો અવાજ સંભળાતો હોય હાથ ઊંચો કરજો ભાઈ અલે ભાઈ અહીં તો બધું ખોટું ખોટું લખાય છોકરા યસ વેરી ગુડ ચલો 5 નંબર આપણે કયા નંબર આવ્યા 57 પર 3.3 ચાલુ કરો વિદ્યાર્થી મિત્રો 5 નંબર ચલો 3.3 આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ 5 નંબર 57 પર 3.3 ચલો એનો કોઠો છે દરેક જણ એ કોઠાની અંદર ચોપડીની અંદર જવાબ ભરી દેવાના છે ચોપડીની અંદર જ ભરવાના છે
પહેલો દાખલો આપણે ચોકડીની અંદર શરૂઆત કરવાની છે. તો હું ફોટો બોર્ડ ઉપર લખી નાખું છું તો ઝડપથી ખબર પડશે. સ્વાધ્યાય 3.3 દરેકે ખોલ્યું. પાન નંબર કયું છે? મેં પાન નંબર કયું? 57 પાન નંબર ઉપર. ચલો એટલે ફોટો બોર્ડ ઉપર હું દોરી દઉં છું ફટાફટ, એટલે તમને વધારે તેમ જાતે થઈ ગયું ને હવે જીવી લાગે ફૂલ આવવાનું પણ કે આપણે તો પૂરું કરવું પડશે. રેડી? ચાલો અહીં લખું છું સંખ્યા. ચાલો 2 વડે વિદ્યાર્થી મિત્રો ચોપડીમાં આલેલું છે 3, પછી 4 ની ચાવી, 5 ની, 6 ની, 8 ની, 9 ની ચાવી અને છેલ્લે 10 ની અને 11 ની. બહુ મોટું છે. ફર્સ્ટ ચાલો પહેલી રકમ 128. તમે જાતે પ્રયત્ન કરો મળો. હા ના તમે જાતે લખવા મળવાની શરૂઆત કરજો. કયામાં હા આવશે કયામાં ના આવશે. ચાલો 990. ચાલો 1586. ચાલો 275. 6686. ચાલો બહુ મોટી રકમ છે. 210. ચાલો 42000. 9714. 2856. અને છેલ્લી તમારી માટે રાખું છું બાકી તમારે લખવાની રહેશે. ચલો બહુ સેવન શરૂઆત થઈ ગઈ. આ કોને આવડે? તો કે સાહેબ બધાને ચાવી આવડતી હોય એક છોકરાને આવડે નગર ના આવડે. આપણે કેટલી ચાવી શીખ્યા? કે 2 ની શીખ્યા, 3 ની શીખ્યા, 4 ની શીખ્યા, 2 3 4 5 6 8 9 10 અને 11 ની ચાવી. ચાલો 128 એકમનો અંક 2 8 છે. તો 8 ને 2 વડે ભાગી શકાય? એટલે સાહેબ ભાગી શકાય. એટલે એમાં આવશે હા. સરવાળો કરો. 8 ને 10 ને 11 3 વડે ના ભાગી શકાય એટલે મેં ના લખી નાખ્યું. ચાલો આગળ છેલ્લા 2 અંકો ચોકું 4 5 4 4 4 છેલ્લા 2 અંકો ભાગી શકાય એટલા ભાગી શકાય. જો શૂન્ય હોય તો ભાગી શકાય એટલે ના ભાગી શકાય. 2 3 વડે ભાગી શકાય, 6 વડે ભાગી શકાય, ના ભાગી શકાય. ત્રણેય અંકો લેવાના. ત્રણેય અંકોને ભાગી શકાય છે 8 વડે. તમારે ભાગાકાર કરવાનો. સરવાળો 8 ને 10 ને 11 નથી થતો. 9 1 9 9 2 18. શૂન્ય હોય તો જ ભાગી શકાય, ના ભાગી શકાય. 8 1 9 9 માંથી 2 જાય તો કેટલા રહે? કે 7. માટે 11 વડે પણ ભાગી શકાતા નથી. છે ને બહુ સારું. ખાલી આપણે રમત જ રમવાની છે. આપણને આવડી જશે 100% એની ગેરંટી મારી. આગળ બહુ સરસ સંખ્યા આવડી. શૂન્ય છે તો કે હા 9 2 18 છે તો 18 ને 3 વડે ભાગી શકાય, 18 ને 9 વડે ભાગી શકાય. આ રીતે જોડે જોડે હેડવાનું. ચાલો 4 વડે ભાગી શકાય છે છેલ્લા અંકને. શૂન્ય ને 4 વડે ભાગી શકાય? તો કે ના. શૂન્ય છે તો 5 વડે ભાગી શકાય છે, 10 વડે ભાગી શકાય છે. આ રીતે જોડે જોડે જાણો. 2 અને 3 વડે ભાગી શકાય, 6 વડે ભાગી શકાય છે. હવે આપણે 8 વડે લઈએ તો 8 વડે ભાગી શકાય છે? તો કે ના. કારણ કે છેલ્લા 2 અંકો 9 થાય, 9 ના 8 વડે ના ભાગી શકાય. 11 9 માંથી શૂન્ય જાય તો ભાગી શકાય, 9 માંથી 9 જાય તો શૂન્ય. એટલે કે હા ભાગી શકાય. ચલો એકમનો 6 છે. ભાગી શકાય છે? હા બેકી સંખ્યા છે. સરવાળો કરો. 8 1 9 9 ને 10 ને 15 ને 5 20. 20 ના ના ભાગી શકાય ભાઈ. તો 9 વડે પણ નહીં ભાગી શકાય. 3 ને 9 વડે પણ ના આવશે. ચાલો 86 ને 4 વડે ના ભાગી શકાય. એકમનો શૂન્ય નથી માટે ના ભાગી શકાય. 10 વડે પણ ના ભાગી શકાય. હું બધી ચાવીઓ જોડે લેતો જોઉં છું. 2 3 વડે ભાગી શકાય તો 6 વડે ભાગી શકાય. ચાવી આવડે તો જ આવડશે. 8 વડે ચલો 86 ને 8 વડે ભાગી શકાય? તો કે ના ભાગી શકાય. હવે 11 ની ચાવી શું કહે છે? 8 ને 9 6 5 11 11 માંથી 9 જાય. કેટલા રહે? તો 9 10 11 3 રહે. 3 ને ના ભાગી શકાય અંદર. ચાલો 5 છે તો 5 ને ભાગી શકાશે? ના. ચલો 3 વડે ભાગી શકાશે? 7 8 9 10 ને 4 14 થાય છે. એટલે ના ભાગી શકાય સાહેબ. રેડી વિદ્યાર્થી મિત્રો? તો 4 વડે પણ ના ભાગી શકાય? હા 5 વડે ભાગી શકાશે. એકમનો 5 છે. 6 વડે કે 2 3 વડે ભાગે તો 6 વડે ભગાય. 8 વડે ભગાશે તો કે નહીં ભગાય. 9 વડે ભગાશે તો કે 9 વડે પણ નહીં ભગાય કારણ કે સરવાળો થતો નથી.
એકમનો શૂન્ય હોય તો જ ભગાય. ચલો 5 × 2 7, 7 માંથી 7 જાય તો શૂન્ય. હા ભાગી શકાય. ચલો 6 છે કે હા ભાગી શકાય. સરવાળો કરો. 6 × 3 18, 18 ની અંદર 8 ઉમેરો. 19 20 21 22 23 24 25 26 થાય. 26 ને ના ભાગી શકાય વિદ્યાર્થી મિત્રો. રેડી? 4 વડે પણ 86 ને નહીં ભાગી શકાય. એકમનો 5 હોય તો જ ભાગી શકાય. ના આવશે. 2 6 વડે ભાગી શકાય તો જ ભાગી શકાય. ના 86 4 વડે ભાગી શકાય કે સાહેબ ના ભાગી શકાય. બધો સરવાળો કેટલો થવો જોઈએ? 18 થવો જોઈએ, 27 થવો જોઈએ, નથી થતો. 0 હોવો જોઈએ, નથી થતો. ચાલો સરવાળો કરીએ. 6 અને 8 કેટલા થશે? 6 અને 8 8 9 10 11 12 13 14 અને 6 6 12 માંથી 14 જાય 2 વધે તો સાહેબ 11 વડે પણ ના ભાગી શકાય. ચલો 0 છે તો કે હા સરવાળો કરો. 9 ને 10 ને 6 16 17 18 20 21 7 તારી 21 તો કે હા ભાગી શકાય સાહેબ. ચલો 4 વડે ના, 5 વડે હા તો 10 વડે પણ હા. 2 અને 3 વડે હોય તો 6 વડે પણ જોઈ લેવાનું. હા 8 વડે છેલ્લા 3 અંકો 203 ને 8 વડે ભાગી શકાય છે તો કે સાહેબ ના નથી ભાગી શકાતા. 9 વડે પણ ભાગી શકાશે. જેને 3 વડે ભાગી શકાય 9 વડે ભાગી શકાશે. ના આ ભૂલ થઈ તમારી. શું ભૂલ થઈ? તો કે 21 થાય. 9 × 9 9 વડે 9 તારી 27 આવશે કે ના આવશે. ચાલો છેલ્લા અંકો ગણીએ આપણે. કેટલા? પહેલો 8 9 ને 10 ને 15 ને 16 3 ને 2 5 15 માંથી 16 માંથી 5 જાય તો 11 કે સાહેબ ભાગી શકાય. ચલો છેલ્લો તો કે હા. ચલો પછી એની બાજુમાં 3 વડે પણ ભાગી શકાશે કારણ કે સરવાળો થાય છે. 4 વડે ના આવશે, 5 વડે પણ ના આવશે, 10 વડે પણ ના આવશે. ખાલી આટલું આપણે જોઈ લેવાનું. જો 2 અને 3 વડે હોય તો 6 વડે પણ હા હોય છે. 8 વડે ના. 9 નો સરવાળો કરો. 9 ને 10 ને 17 18 19 20 ને 23 23 4 27 તો સાહેબ હા. હવે કેટલા અંકો? 1 1 1 9 ને 10 ને 4 14 7 8 9 10 ને 13 તો પછી 13 જાય કે સાહેબ ના ભાગી શકાય. આગળ તો શું આવશે? તો કે હા આવશે. ચાલો કેટલા છે? 2856. ચાલો 3 વડે પણ હા કારણ કે 8 ને 10 ને 5 6 21 થાય છે એટલે મને 4 વડે 56 આવે છે. 4 ના ઘડિયા 4 કા 56. ચાલો 5 વડે ના અને 10 વડે ના. સાહેબ આ કેમ લખ્યું? તો કે 0 અને 5 જ જોવાનો એકમનો. ચાલો 6 વડે 2 3 વડે હોય તો 6 વડે હા. બહુ સહેલું છે ને. હવે 8 ને 10 તો 16 ને 5 21 9 કાઢો 9 9 કરી 27 9 વડે ના આવશે. ચાલો 8 વડે છેલ્લા 2 અંકોને 8 વડે ભાગી શકાય તો તેને 8 વડે ભાગી શકાય. ત્રણે અંકો ભાગાકાર કરવાનો. ચાલો 5 6 7 8 9 10 ને 4 14 માંથી 7 જાય તો નથી મેળ પડતો તો ના લખીશું. ચલો કે હા એકમનો છે 6 7 8 9 કે હા. અહીં 9 માં હા કરી દો એટલે ખબર પડી જાય. 5 માં હા કરી દો અને 10 માં હા કરી દો. કેમ? કારણ કે 0 જ જોવાનું. 2 3 વડે ભાગી શકાય, 6 વડે ભાગી શકાય છે સાહેબ. રેડી? ભાગી શકાય છે ને? ઓકે 6 વડે ભાગી શકાય તો 6 વડે હા. 8 વડે શું હશે? ના. છેલ્લા 3 અંકો સાઈડના 8 વડે ના ભાગી શકાય. અને 11 વડે જોઈ લઈએ તો 11 વડે પણ ના છે. કેમ? કારણ કે 6 7 8 9 9 માંથી 0 જાય 9 જ રહે તો 9 ના 11 વડે ના ભાગી શકાય. રેડી વિદ્યાર્થી મિત્રો? પ્રશ્ન 2 આવે છે. વિભાજકની ચાવીનો ઉપયોગ કરી નીચેની સંખ્યાને 4 અને 8 વડે ભાગો. તો દાખલા નંબર 2 4 અને હા એ લખ્યું છે 40 મિનિટ સુધી ચાલશે. ભાગી શકાય. તો 4 અને 8 એક સંખ્યા શીખવાનું જુઓ 572. તો છેલ્લા 2 અંકો જોવાના. તો છેલ્લા 2 અંકો 72 ભાગ્યા 4 કરો તો જવાબ મળશે. અને 572 ભાગ્યા 8 કરવાના. વિદ્યાર્થી મિત્રો એક શીખવાનું બધા આવડી જશે. તમે બધા જાતે કરવાના. 4 1 4 5 6 એટલે 3 બધા ઉપરથી ઉતાર્યા 2 ચોકો ચોકો 16 4 25 4 8 8 ચોક 32. ચલો મને 4 વડે ભાગી શકાશે. હા 8 વડે 8 સિત્તા 56 8 એક 8 8 દુ 16 થાય તો નથી ભાગી શકાતા. 8 એક 8 જ થાય છે એટલે કે 5 માંથી 4 જાય તો 4 રહે તો મને 8 વડે ના ભાગી શકાય. વિદ્યાર્થી મિત્રો બહુ સહેલી વસ્તુ છે. જ્યારે 4 વડે
પણ તેને 8 વડે નિશેષ ભાગી શકાય તો 3 અંકો જે સંખ્યાના છેલ્લા 3 અંકો તો 872 ને 8 વડે ભાગતા તેને નિશેષ ભાગી શકાતા નથી. એ રીતે બધી સંખ્યાઓ લઈ લેજો. કે બીજી સંખ્યા મોટી છે એ લઈ લો એટલે તમારી બીજી સંખ્યાઓ તમને ખબર પડી જશે. પછી આપણે પૂરું કરીએ કે 72 63 અને 52 છેલ્લા બે અંકો તો 52 ભાગ્યા 4 કરો અને છેલ્લા 3 અંકો 352 ભાગ્યા 8 કરો. ચોકું ચોકું 4 5 એટલે 4 એકા 4 થાય અને 4 તરી 12 કે સાહેબ 4 વડે ભાગી શકાય છે. ચાલો 8 વડે 8 એકા 8 તો 8 તરી 24 8 ચોક 32 તો 12 આવે છે. હા સોરી 32 3 ને 2 5 8 ચોક 32 તો 8 વડે પણ ભાગી શકાય. આ સંખ્યાને 4 અને 8 વડે પણ ભાગી શકાય. છેલ્લું 5500 પછી આ પૂર્ણ વિરામ કરું છું. હો છેલ્લા બે અંકો તો 0 ને 4 વડે ભાગી શકાય તો 0 ને 4 વડે ના ભાગી શકાય. રેડી વિદ્યાર્થી મિત્રો? તો 0 ને 4 વડે નિશેષ ભાગી શકાય છે. તો 4 ને 0 વડે લઈએ તો ભાગી શકાય અને 8 વડે એટલે કે 500 છે તો 500 ભાગ્યા 8 કરો. 8 ચોક 32 8 પંચા 40 8 છંગ 48 8 સિક્કા 56 એટલે 8 છંગ 48 આવશે. રેડી? અહીંયા આગળ 2 આવશે, અહીંયા આગળ 0 આવશે કે 8 એકા 8 16 થશે. વિદ્યાર્થી મિત્રો ભાગી શકાતા નથી. તો 55 ને 4 વડે ભાગી શકાય પણ 8 વડે ના ભાગી શકાય કે 0 હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે દાખલા નંબર 2 3.3 ના દાખલા નંબર 2 સુધી જોયું. આગળ આપણે આગળના નેક્સ્ટ વિડિયોમાં જોઈશું. ત્યાં સુધી અસ્તુ. જય સ્વામિનારાયણ. આપણે મીટિંગ પૂરી કરીએ છીએ. આજની મીટિંગ પૂરી થઈ છે.